આર્યા વરાજા સાહેબ, આ પેલા વરાજા અને આ બીજો વરાજો શક્તિભાઈ. હણવરનો આજ ફરજ છે, ધ્યાન દે જો બહુ જો કેવી હવા પંખો છે ફૂલ સ્પીડમાં ફરે. જ્યાંક વધુ ફેરવ વાળ ઉઠે જોઈ લે દેખાય. તો મિત્રો તમે જોઈ શકો છો એટલા બધી આપણી ફ્રેન્ડ ફોલોઈંગ આવી ગઈ છે. તો જય માતાજી મિત્રો, જય માં સોનલ ને જય શ્રી રામ. તો મિત્રો આજે આપણે રોસ્ટિંગ વિડીયો નથી થવાનો, આજે આપણે લગ્નનો વ્લોગ બનવાનો છે. આજે આપણે લગ્ન છે દીપભાઈ એટલે કે બારાડી સમાજની મોટી હસ્તી બેંજાના કિંગ, જેના લગ્ન છે દીપભાઈના લગ્ન છે અને શક્તિભાઈના લગ્ન છે, જે બંને આપણા ભાઈ છે. તો આપણા ભાઈના લગ્નમાં આવી ગયા છીએ. તો મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ ને આપણે સૌપ્રથમ મળ્યા કાકા અને દાદાભી. તો જય માતાજી બોલ દો. જય માતાજી. તો આપણે લગ્નમાં જશું. લગ્નમાં અંદર બહુ ટ્રાફિક હતી, તેથી તમારો ભાઈ મંદિરની બહાર આવી ગયો છે ને અહીંયા અમે કોણ કોણ છીએ. તો ચલો હું તમને બતાવું. જારો જો મિત્રો, એક મિનિટ તમને બતાવો. તો આ છે અર્જુનભાઈ. ઓ અર્જુનભાઈ. અને આ છે અર્પણ કાકા, જે ફોનમાં પડ્યા છે કંઈક કરી રહ્યા છે. અને આ બીજા કાકા. તો મિત્રો અજયભાઈના બ્લોગમાં આવું હતું. થઈ ગયા હેપી હેપી. અને આ ટેણીઓ ને આવું હતું બધા. આને શરમ આવે છે મિત્રો બ્લોગમાં. રાજાજી ચશ્મા તો ઉતારો જરાક. ચશ્મા ઉતારતો તો આખું હાવ નહીં દેખાય. હે ચશ્મા ઉતારતો તો આખું હાવ નહીં દેખાય. મોટો સાફ કરી રહી છે, ડાબા મારે છે. એ આના વ્લોગ ના હોય, બંધ કર. મિત્રો આ છે આપણા મામા, આ છે જયદીપ, અને આ છે આપણા કાકા. ત્યારબાદ મિત્રો જમવાનું તૈયાર થઈ ગયું હતું, તેથી મિત્રો તમારો ભાઈ બેસી ગયો હતો જમવા માટે. હું પ્રેમ ને સાગર કાકા બેસી ગયા હતા જમવા માટે. તો વ્લોગમાં બન્યા રહેજો. મીઠો વધી ગયો. મિત્રો પારસભાઈ પાણીના જલવા ચાલી રહ્યા છે. રસ્તા વગર તો મિત્રો મેં હમણાં જમી લીધું છે ને હું મંદિરની બહાર આવી ગયો છું. અને મંદિરની સામે ડુંગર ઉપર હજી એક મંદિર આવ્યું છે, તો ત્યાં અમે બધા જઈ રહ્યા છીએ. અને આ કાકા આપણા ભેગા જ છે. તો ચલો જઈને હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. મિત્રો પગથિયા ચડીને અમે ઉપર આવી ગયા છીએ. તો મિત્રો હું અત્યારે આવી ગયો છું મહાદેવ ભગવાનના મંદિરે. અને અહીંયા ઠંડી હવા આવે છે, તમે જોઈ શકો છો. અને મંદિર બહુ મોટું છે ને આપણા સબસ્ક્રાઈબર આવી ગયા. देखा आपने लापरवाही का नतीजा है.
તો મિત્રો તમે જોઈ શકો છો એટલા બધી આપણી ફેન ફોલોઈંગ આવી ગઈ છે. ફેન ફોલોઈંગ ની ક્યાં ગઈ? તો મિત્રો આ બે ફોટા પડી રહ્યા છે. બાડુભાઈ હા અમારા ફરીનગર ના દો ને હા ઓલો બાડુભા તો મિત્રો અમે મંદિરે કલાક એક બેઠા ને હવે નીચે આવી ગયા છીએ કેમ કે પાણી પીવું છે તો આપણે બિસ્લરી લેવા જશું. કેમ કાકા બિસ્લરી લેવી ને? તમે બિસ્લરી લઈ લે હાલો. તો મિત્રો સામે દુકાન છે ત્યાંથી આપણે બિસ્લરી લઈ લઈ. પાણીની બોટલ લઈ લીધો છે તો હવે આપણે પાણી પીશું. પાણી પીવામાં તાન તોય પાણી પી લે અને હવે આ કાકાને દઈ દેજો ને આ કાકો રીસાઈ જાય પાણી નહીં દેશે. વરાજા સાહેબ આ પેલા વરાજા અને આ બીજો વરાજો શક્તિભાઈ. તો મિત્રો લગ્નમાં એક ખર્ચો થઈ ગયો છે. પ્રેમભાઈની સ્માર્ટ વોચ તૂટી ગઈ છે. તો મિત્રો આ રણવીર કઈક વસ્તુ લઈ આવ્યો છે. શું લઈ આવ્યો છે? હવા નાખો. આનાથી મિત્રો હવા આવે તમે જોઈ શકો છો કેવી હવા આવે છે. ठंडी ठंडी हवा है. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. અણવર નો આજ ફરજ છે ધ્યાન દે જો બહુ જો કેવી હવા પંખો જાય ફૂલ સ્પીડમાં ફરે. જ્યાંક વધુ ફેરો વાળ ઉઠે જોઈ લે દેખે સુંદર લોક મજાક તમે જોયું મામેરો પૂરું થઈ ગયું છે. હું આ ભાઈબંધ ઓમ અને અર્જુન અત્યારે પંખાની હવાની નીચે બેઠા છે કે મિત્રો ગરમીથી પલરી ગયા હતા અને હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં અને બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો વરાજો તૈયાર થઈ રહ્યો છે પીઠી માટે. અત્યારે હવે આપણે પીઠી દેવાની છે તો બધા આપણે બાઈક બતાવશે તમને આગળ જોઈ લેજો ચારણની પરંપરાગત કેવી રીતે વિધિ હોય છે. ચાલો જઈ શકીએ.